અરે બેટા આ બળતણ ફાડું છું. હા કાલ સવારે પ્રસંગ આવશે હા તો મગ બાફણા તો જોહે ને. હા હા કેમ નહીં જોહે જ છે. હવે બાપુ આ બેનના લગ્ન છે ને આપણે હૃદય કરવા છે. અરે પણ તું એકનો એક ભાઈ છો અને હું એમ કહું છું કે તું તને પરદેશ પરણાવવાની જીદ હું કામ કરશો. જો ભાઈ આજુબાજુના ગામમાં હોય ને તો વાર તહેવારે હારા મોડા દિવસોએ આટો ફેરો થાય. પરદેશ તો ક્યારે જવાનો? વાત તો સાચી છે બાપુ તમારી. તમે જ વિચાર કરો ને બાપુ, આ પરદેશથી માગવું આવ્યું છે હે તો છોકરાને સોડી ગમી જાય અને આપણી બેનને છોકરો ગમી જાય તો પરદેશ જાય ને તો સુખમાં પડે ને. બીજું તો શું, આપણે તો આંટો મારવા જઈએ કે ન જઈએ કે શું ફરક પડવાનો છે? તું કે એ બધી વાત સાચી છે. હવે પરદેશ આપણે જઈ ન શકીએ અને બેનને કાંઈક કામકાજ હોય તો આટો ફેરો કોણ મારશે? આ ફેરાનું ને એવું શું હોય બાપુ? આપણી બેન સુખમાં જાય ને એનાથી વધારે આપણે બીજું શું જોઈએ હે? આટો ફેરો મારવા ઈ આવશે ને 2-5 વર્ષે આવતી જ હોય ને. એ તારો વ્યાયામ છે. મા બાપને મળ્યા વગરની દીકરી કોઈ ખુશ ન રહે. તેને વાર પરબે બાપને ઘરે તો આવવું હોય ને. એ થોડી નથી વારંવાર આવી શકવાની છે. વાત તો હાચી છે પણ ખબર છે બાપુ, મારા માટે તો સૌથી મોટી વાત જ એ છે કે મારી બેન હાટું છે ને પરદેશથી માગવું આવ્યું છે. એ ત્યાં વહી જાય ને હાથ પીળા કરી દઉં મને છે ને મારા હાથ મને શાંતિ થઈ જાય. મને બહુ ગમતી વાત નથી પણ તમે બેન ભાઈ જે વિચારો એ મારા માટે રાજીપો. બીજું તો હું કહું. રાજીપો રાખો તો સારું બાપુ, અને તમે મારી વાતમાં રાજીપો રાખો ને એ વાત જ મને બહુ ગમે છે. પણ ભાઈ આપણે સામાન્ય ઘરના માણસ છીએ અને પરદેશ વાળો તો પૈસા વાળા હોય. આપણે એના બધા અબરખા પૂરા કરી શકશું. આપણે બધી મહેનત કરશું, એ લોકો જે માંગે એ હંધુય આપી દેવું. આપણી પાસે જે કાંઈ છે ને એવું લાગે તો ભલે બધું વેચી નાખવું પડે પણ આપણી બેન સુખમાં પડવી જોઈએ બાપુ. બીજું શું જોઈએ આપણે? સારું ભાઈ, જેવી તારી મરજી. બેનને પૂછી લેજે, એનો રાજીપો હોય ને તો જ હા પાડશે. હા હા બાપુ, બેનને તો પૂછવું જ છે, એ હા જ પાડશે. બેનબા વાડીનું કામ પત્યું હોય ને તો હાલો આપણે હળવેળવા હાલતા થાય. એક તો છે ને આ રસ્તો એવો છે ને ભાભી, અને તમે મને છે ને હવાર હવારમાં અહીંયા બોલાવવાની જ નહીં, કારણ વગરની બોલાવી લ્યો છો. લે આ તમારું કામ હતું ને એટલે હાટું જ તમને બોલાવ્યા છે અને વાત જરાક છે ને જરૂરી હતી એટલે કરવી બરાબર હતી. હે તમારી એકેય વાત જરૂરી ન હોય એવું બને? બધી વાત જરૂરી જોઈએ. જો બેનબા આ ક્યારેક છે ને મારી વાત માની લો ને તો તમારો ફાયદો થાય. હે એવું છે? તારે ફાયદાની વાત છે તે બોલો. જો હા તમારે હવે તમને એવું નથી લાગતું કે આ તમારે લગ્ન કરવા જેવી ઉંમર થઈ ગઈ છે તમારી? એટલે એ એકલામાં લાવીને ઘરમાંથી કેમ બહાર કાઢવી એ મોકા ગોતો તમે. ના ના બેનબા એવું નથી, પણ આ છે ને હા તમને તો ખબર છે ને કે આ તમારા ભાઈને હક જ નથી થતું અને જ્યાં સુધી તમારા લગ્ન નહીં થાય ને ત્યાં સુધી એના જીવને શાંતિ જ નહીં થાય. એટલે છે ને આ તમારા ભાઈ એક મસ્ત મજાનું તમારું સોણ લઈને આવ્યા છે. બસો ને ભાભી, હા તમને લોકોને ન ગમતું હોય ને આ ઘરમાં રહો તો છે ને તમે લોકો મને કહી દો એટલે હું જતી જ રહું અહીંથી. બેનબા મારી વાત તો સાંભળો. તમે આમ ભાગ્યા જાવ છો, ઘડીક 2 મિનિટ શાંતિથી વાત સાંભળજો મારી. એ જ વાત છે ને, ખાલી લગન ને લગન પરણાવી જ દેવી છે. મારે છે ને આ ઘર મેલીને કાઈ જાવું નથી. મારે મારા ભાઈ હારે રહેવું છે, બાપુ હારે રહેવું છે. સમજતા કા નથી તમે? હા પણ છે ને આ જોણ તો દુનિયામાં કોઈનું નહીં આવ્યું હોય ને એવું આવ્યું છે. વિચાર કરો કે ક્યાંનું હશે? એવું કયું જોણ છે કે દુનિયામાં કોઈને ન આવે ને મને આવ્યું? હે ઈ જ તો વાત છે. હા તો તમારામાં છે ને ઈ જ તો ખૂબી છે. હા તમે છે ને તમારું સોણ છે ને પરદેશથી આવ્યું છે. પરદેશથી ના હો ભાભી, છેક પરદેશ ત્યાં મારે નથી જાવ. હા તમે છે ને મને પરણાવી હોય ને
તો એટલા ગમે તેમાં પરણાવો. કેમ ખબર છે? કેમ કે અહીંથી નજીક હોય ને તો ગમે ત્યારે હું મારા વાલીડા ભૈલાને મળવા આવ્યો. બેન બાપ તમારી વાત તો સાચી છે, એ તો હું સમજી શકું છું. પણ સાચું કહું ને તો તમારા ભાઈનું સપનું છે કે એની બેન છે ને કંઈક હારા ઘરમાં જાય, અને હારા ઘરમાં જાય ને તો એના જીવને શાંતિ થાય, બીજું કાંઈ નહીં. જો બેન બાપ તમારો ભાઈ છે, ક્યારેય તમારું ખોટું તો નહીં વિચારે ને, એટલે હા પાડી દેજો ને. એવી વાત નથી હો ને. હારા માંગાવું અહીંયા નથી આવતા અને હારું ખર તો અહીંયા મળે. આ પરદેશના લોકો આપણને તો ખબર ન હોય ના રહેણાંક કેવા હોય. આપણે તો અહીંથી ઠડાયેલા છીએ ને ભાભી. હા હા પણ છે ને સમય જતા હંધોય આવડી જાય, અને સમય સમયની વાત છે. આ તમે અહીંયા રહેલા છો મને બધી ખબર છે, પણ ત્યાં જાઓ ને પછી તમને એમ લાગશે જ નહીં કે હું ગામડામાં રહેલી છું. પછી કઈ અને આમ પણ બેનબા આ સમય સમયનું કામ કરે એમાં તો તમે હંધોય શીખી જ જાઓ ને. નહીં શીખો? તમારામાં એટલી આવડત તો છે જ ને, હું તમને સારી રીતે ઓળખું છું. તમારા ભાઈ હાટું થઈને માની જાઓ ને. એટલે આ તમે મને વિનંતી કરો છો હે? તમે જે સમજો ઈ બસ. હું તો તમારા ભાઈની ખુશી જોવા માંગુ છું. એટલે અહીંથી મને એનાથી અળગી કરીને એની ખુશી છે એમ ને? ના ના એવું નથી. એક ભાઈ છે ને ત્યારે એનું બેનનું ખોટું ન વિચારે. ખોટાની ક્યાં વાત કરી ભાભી? હજી કઈ મારી ઉંમર છે હે? હજી તો આમ ઉગતો શું કહેવાય, સોળ કહેવાય. થોડી પડી જવાય. આ બધી વાતો છે ને શહેરમાં હારી લાગે, આ ગામડામાં તો દીકરી જવાન થાય ને એટલે હારે જ હારી લાગે, પોતાના ઘરે શાંતિથી રહી શકે. આ તમારા લગ્ન કેટલી ઉંમરે થયા તે કયો તો મને? મારા લગ્ન તો નાની ઉંમરમાં જ થયા હતા. બસ તો એની રૂઠી ચલાવ્યા કરવાની છે હે? કે નાની ઉંમર થાય છોકરી 18 કે 20 વર્ષની થાય એટલે પરણાઈ દે, વાત પત. બેન બાપ દીકરી જવાન થાય ને એટલે સાસરે જ શોભે. તો મેં ક્યાં તમને ના પાડી હે? કે આખી જિંદગી મારા કુંવારવા ઘરમાં બેઠી રહેવાનું છે? સાસરે જવાની કોઈ ના નથી પાડતું, પણ હું પરદેશ જવાની ના પાડું છું. મને અહીંયા ને અહીંયા પરણાવો ને કંઈક નજીકના ગામડામાં. હા તમારો વિચાર છે ને આ શહેર જેવા છે, એટલે જ તો તમારા ભાઈ પરદેશનું ગોતીને લાવ્યા છે. એને ખબર છે કે મારી બેન પરદેશ જાય ને એટલે હોનાના હિસકે ઝૂલશે. મારે છે ને હોનાનો કે ચાંદીનો કે રૂપાનો એક હિસ્કો જોતો નથી. બસ મારો ભાઈ અહીંયા છે ને એ મને ખાલી પેલો વાસનો ઓલો ઝૂલો કરીને ઝૂલાવે ને તોય મારે હાલી જાય. પરદેશ મારે નથી જવું. બેન બાપ લાંબી વાતો ન છે ને ગાડા ભરાય. તમે હા પાડી દો ને તો તમારા ભાઈને મનને શાંતિ થઈ જાય. તમે આટલી બધી કા ચિંતા કરો ભાભી? હવે મારા માંગા નથી જ મળવાના એવું તો કઈ નથી ને. હવે તમે હાલો જો મૂકો. તમારું મોઢું જો થઈ ગયું હોય, હવે પરણાવીશ છે ને તે વાંધો નહીં. આ તમારા લોકોની ખુશી એમાં મારી ખુશી બસ. હાસો ને? હા હવે મારું મન બદલે ને એની પેલા હાસુ પૂછ્યા જ ન કરતા, બાકી ના પાડી દઈશ. સારું હાલો ઝટ જઈને તમારા ભાઈને હમાસાર આપી. મહેમાનો તે ઠેકાણું તો બરાબર બતાવ્યું છે ને? ઠેકાણું તો બરોબર બતાવ્યું હતું. હજી આવ્યા ને તે રસ્તામાં ખોટી થયા છે બાપુ બેન એને ભૂલી તો જાહે. અરે હા બેટા, એ રમલીમાં ખૂબ ખોટ છે કે ન ગમે? ખોટ તો કાંઈ નથી બાપુ. એમ મારા અબરકા છે ને ભણાવે છે, ભણી જાય ને એટલે મને હંધુય મળી જાય. મારે ભગવાન પાસે બીજું કાંઈ નથી જોતું બાપુ. જય શ્રી કૃષ્ણ. આવો જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. કેમ છે હવે તબિયત? અરે તમારી વાત કરતા હતા કે તે સરનામું તો બરાબર આપ્યું ને, મહેમાન અટવાણા નહીં હોય ને ક્યાંય? અરે ના ના, સરનામું તો બરોબર જ હતું, કાંઈ અટવાણું નથી. તે કાંઈ નહીં, હવે ભાઈ તમારે દીકરીને બોલાવો તો આપણે હું એને જોઈ લઉં, આપણે વાત આગળ હાલે. એ હા. એ રમલા બેટા, બેટા એ તો બાકી બધું કેમ હાલે તમારે? સુખ શાંતિ તો છે ને? હા હા ખેતીવાડી છે ને, હા એટલું કામ કર્યા કરીએ. જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છો? સારું છે ને? બેન મારી રમીલા હા હા. અને અમારા ઘરના છે. જય શ્રી કૃષ્ણ. દેવરાજભાઈ, આ તમારી દીકરીને જોયા પછી તો મને એવું લાગ્યું કે ઠેઠ વિદેશથી મેં અહીંયા તમારા ઘર લગીને જે ધક્કો ખાધો ને એ મારે ફેલ નથી ગયો, સફળ ગયો છે. તો હવે ઝાઝુ તો હું મારે કહેવું, ખાલી ભેગા ભેગ તમને એટલું કહું
કે હવે સારું મુહૂર્ત તમે જોરાવો તો આપણે હકપણના ગોળ ધાણા ખાઈ. એ તમારો ખૂબ ખૂબ આભાર કે અમારા જેવા નાના માણસો અને અમારી દીકરીને પસંદ કર્યા. અરે ભલા માણા આપણે બધા એક હરખા સહી, નાના મોટા તો હું હવે બધા માણસની નજરમાં ફેર હોય એવું, બાકી એવું કઈ મનમાં નહીં રાખવાનું. આપણે બધા હવ એક સમાન સહી કરો, મજા. મારે છે ને આ કહી શકું નહીં, તમને એક વાત પૂછવી હતી. આ પૂછને, હું પૂછવી છે? જો તમે ખોટું તો નહીં લગાડો ને, પછી તમને એમ થાય કે આ તારે છે ને મારી પંચાયત કરવાની શું જરૂર હતી એમ. મને તારી કઈ વાતનું અત્યાર સુધી કઈ ખોટું લાગ્યું છે? પૂછને, પૂછી શકે છે તું. તમને ખોટું તો નથી લાગ્યું, પણ અત્યાર સુધી મેં આ વાતનો જવાબ માંગ્યો છે ને તમે આપ્યો નથી ક્યારે કોઈ દી. પૂછને, કઈ વાત પૂછવી છે તારે? જો વાત જાણે એમ છે ને કે આ તમારી ખુશી હાટું થઈને મેં બેનબાને પરદેશ સાવા હાટું થઈને મનાવી તો લીધા, પણ મારે તમને પૂછવું છે, જરૂરી છે કે આપણે બેનબાને ઠેઠ પરદેશ જ તે મોકલવી? અહીંયા કંઈક બેનબાને ઓરા ગામડામાં મોકલશો ને તો જે બેનબાને આપણને મળવું હશે ને તો એ દોડીને આવતા રહે. આ પરદેશથી તો તમને ખબર છે ને કેટલા વર્ષે માણાના મોઢા જોવા મળે છે, અને આમે તે આ માણા મરી જાય ને તોય પરદેશથી ન થવા દેતા. તો પછી હાથે કરીને આપણે આપણી બેનબાન કવામાં શું કરવા ધકેલવી છે? એટલે જ તે કીધું ને કે માણા મરી જાય તો પરદેશથી આવી નથી શકતા. બસ એ જ કારણથી હું મારી બેનને પરદે પરણાવવા માંગુ છું. એટલે એમ જ અત્યાર સુધી મેં તારાથી એક વાત છુપાવી છે, એ બદલ મને માફ કરી દેજે. તું નથી જાણતી મને એક જીવલેણ બીમારી છે, અને હું બસ કેટલા વખતનો મહેમાન છું ને હું ખુદ નથી જાણતો. એટલે તમે અત્યાર સુધી મને કીધી કેમ નહીં આ વાત? મોઢે કહું તને આ વાત? ભગવાન જેનાથી રૂઠી જાય ને એનાથી આખી દુનિયા રૂઠી જાય. બસ આ જ કારણ હતું કે હું મારી બેનને છે ને મારાથી દૂર કરી દેવા માંગતો હતો. અમને આવડી મોટી વાત તમે મારાથી અંતાડી છે. હું કેવું મારે તમને કઈ સમજાતું નથી, શબ્દો જ નથી મારી આગળ તમને કઈ કહેવાના. અમારી પત્ની શું, સુખ દુઃખની સાથીદાર શું, આટલી ભાન ન પડી કે જે દિવસે આ વાતની તમને ખબર પડે તમે મને કયો આ વાત? હું પણ શું કરું બોલ, મારી પાસે કઈ વધવાનું જ નથી. બધું અહીંયા મૂકી મારી બેન, તું, બાપુ. બસ કરો હવે, બસ કરો હવે. તમે છે ને જરાય ચિંતા ના કરો, હું જીવું છું ને ત્યાં સુધી તમને કાંઈ નહીં થવા દઉં. તમારી બધી દવા કરશું. તમે છે ને આવું અનાપ શનાપ ન બોલો, અને ડોક્ટરે તો કીધા રાખે કે કઈ હંધુય માની ન લેવાનું હોય. કોઈ દવા મને અસર નથી કરવાની. ઉપરવાળો જો મારી ઉપર રહેમ કરે ને તો કદાચ મારા દાણા પાણી આ બસ કરો હવે. જો તમે દવા પીધી કે નથી પીધી? તમને પૂછું છું. જો સાચું કહું ને તો આ જ્યારથી આપણે બેનને પરદેશ વળાવ્યા છે ને ત્યારથી આ ઘરમાં છે ને આવું સૂનું સૂનું લાગે છે આ ઘર. તમને મેં ના જ પાડી હતી કે આટલે બધે બેનને વળાવવાની શું જરૂર હતી? તું તો બધી હકીકત જાણે છે ને.
બેનના લગ્ન જે હું કામ જાણું છું બાપુ. આવો બાપુ. કે ભાઈ વાંધો તને આ ઠીક નથી? બસ બાપુ, એવું લાગે છે કે હવે મારા દાણા પાણી ખૂટી ગયા. નહીં બેટા નહીં, એવી વાત ન કર. તને સારું થઈ જાય બેટા, તું ચિંતા ન કર. હું એ જ કહું છું કે તમે છે ને આવા અનાપ શનાપ શબ્દો ન બોલો. પણ બાપુ મારી વાત સમજતા જ નથી. ત્યારના બસ એક ને એક વાત કરે છે કે હવે હું લાંબુ નહીં કાઢું. કઈ વાંધો નહીં બાપુ, મને કોઈ વાતનો રંજ નહીં કે મેં મારી બેન હાટું જે સપના જોયા હતા ને એ મારા પૂરા થઈ ગયા. અરે પણ મને એ વાત નથી સમજાતી કે તું એકનો એક ભાઈ છો અને તે બેનને આટલી દૂર હુકામે પહોંચાડી. ત્યાં કોણ આટો મારવા જાહે? બાપુ બીમાર છે એટલે તો એણે બેન બાને પરદેશમાં લગ્ન કરાવ્યા છે. એટલે બાપુ લાગે છે કે હવે અરે નહીં બેટા, સ્ટોપ. તમે બાપુ બધાયનું ધ્યાન રાખજો. અને પાછો આવી વાત નહીં કર બેટા. પછી તને ખબર નથી, તું અમારો સહારો છો બેટા. વાતો એક વાત કહું તમને, અત્યાર સુધી તમે આ વાતથી અજાણતા જ હતા કે અમને જીવલેણ બીમારી છે અને આજે એ બીમારીએ આમનો જીવ લઈ જ લીધો. ભગવાન, એટલે એનો અર્થ એમ થયો ને કે એની બેનને રુદન કરતા નહોતી જોવી એને, નહીં, એની બીમારીની જાણ નહોતી કરવી એને. વાહ બેટા વાહ. મેં ભાઈ તો જોયા હતા કે બેનને હક ગકમાંથી બહાર કાઢી દે, પણ બેનની આંખમાંથી આહુડું ન નીકળવા દે એવી પરવા કરનારો તો મારો માધવ જ નીકળ્યો, મારો માધવ. પણ બધા તે એટલી ચિંતા ન કરી કે મારી બેન નહીં હોય અને મારો બાપ એકલો રોહે એને સાલો કોણ નાખશે.